આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહીસાગર પંચમહાલની વિવિધ બેઠકો પર વિજય વિશ્વાસ સભા યોજી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તે અંતર્ગત આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાના માલવણ, પંચમહાલ જિલ્લાના કાકણપુર, રાજ્યતા અને સરસવામાં વિજય વિશ્વાસની સભા યોજાઈ હતી। વિજય વિશ્વાસ સભાને સંબોધતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષમાં લગભગ 50 વર્ષ કોંગ્રેસનું અને છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે। આ વિસ્તાર બંધારણની યાદી 5માં આવે છે અને દેશના બંધારણથી ચાલે છે, કોઈ વ્યક્તિથી નથી। બંધારણમાં આદિવાસીઓને જંગલ, જમીન અને કુદરતી સંપત્તિઓ ઉપર અધિકારો આપવામાં આવ્યા છે। આદિવાસીઓ અહીં હજારો વર્ષોથી વસે છે અને આઝાદીમાં તેમનું યોગદાન રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી અંગ્રેજોની નીતિ પર ચાલી રહી છે અને પોલીસ તંત્રનો ઉપયોગ કરીને લોકો પર દબાણ કરવામાં આવી રહ્યું છે। આ વિસ્તારમાં જો કોઈ સરકાર સામે અવાજ ઉઠાવે, ટીકા કરે અને સામાજિક કાર્યક્રમ યોજે તો તેને ધમકી આપવામાં આવે છે, સભામાં ન આવવામાં કહેવામાં આવે છે, નહીં તો ઝૂંપડા તોડવાની, મીટર કાપવાની, પાણી બંધ કરવાની અને પોલીસ કાર્યવાહી કરવાની ધમકીઓ આપવામાં આવે છે। છતાં આજે તમે મોટી સંખ્યામાં હાજર રહેલા છો, જે બતાવે છે કે પરિવર્તન હવે આવશે। આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ અધિકારીઓને અપીલ કરી છે કે તેઓ બંધારણના શપથને યાદ કરે અને જનતાની સુરક્ષા માટે કામ કરે। તેમને ચેતવણી આપી છે કે જે લોકો સાથે હેરાનગતિ ચાલુ રહેશે તેનો જવાબ આપવામાં આવશે। તેમણે કહ્યું કે અમે કોઈના બાપથી ડરતા નથી અને ન તો જેલથી ન તો એફઆઈઆરથી। તેમણે વધુમાં જણાવ્યું કે ચૂંટણી માત્ર આમ આદમી પાર્ટી નથી, પરંતુ જનતાના અધિકાર અને સ્વાભિમાન માટેની લડાઈ છે। મનરેગા જેવી યોજનાઓમાં થયેલા ગોટાળાઓનો ઉલ્લેખ કરીને તેમણે જનતાને સતર્ક રહેવા અને મત દ્વારા જવાબ આપવા અપીલ કરી હતી। તેમણે જનતાને અપીલ કરી કે એક થાવ, ડર્યા વિના મત આપો અને પરિવર્તન લાવો। આ લડત આગળ ચાલુ રહેશે અને 2027ની ચૂંટણીમાં મોટો બદલાવ જોવા મળશે।